કશું બહાર રહ્યું નહીં, પણ કોઈ સાચા સદગુરુના શરણે જવાથી એને પોતાનો જીવ પણ મટી ગઈ. પણ જીવ પણ મટાડવું એકદમ સહેલું નહીં. સતનામ મળી જાય, સંબંધ મળી જાય, અનામ ઓળખી લે, આ બધું આપણને સદગુરુ તરફથી મળે છે. બધું સદગુરુ કઈ બાકી રાખતા નહીં. પૂરા હોય તો કોઈ વસ્તુ જીવ છે મારે નામથી મારી પાર બ્રહ્મ પૂર્ણ બ્રહ્મ ત્યાં સુધીની ઓળખાણ આપે. પણ આ મળવાથી આપણને લાભ શું? આ જાણ્યા પછી આપણા પરિવર્તન શું? તો સંતો એમ કહે છે કે હંસા નયન ઠરે ને નાભી હશે. આપણા નયનોમાં આપણી આંખોમાં ઈર્ષા રમતી હોય, કાળક્રોધ રમતો હોય, વિષય વાસના રમતી હોય, એવાને અનામને તો ખબર હોય છે. સદગુરુના ઘણા સેવકો હોય એમાં બધાના પૂર્ણ વાત સમજાતી નથી. એટલે હંસા કા નયન ઠરે ને નાભી હશે. નયન ઠરેલા હોય, નયનની અંદર શું હોય? નિર્મળતા હોય, નિર્મળતા હોય, આધીનતા હોય, પ્રેમ હોય કે નામ ને રમ રમ रहा जाने विरला कोई जाको सदगुरु पूर्ण मिले ताको मालूम है. ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એટલી કે મેરું તે ડગે પણ જેના મન ના ડગે પણ ભાઈ ગમે એવી પરિસ્થિતિમાં અડગ ઉભો રહી શકતો હોય. જે બધી અડગ આસનની આ બધી જે વાતો છે એ જીવનમાં પ્રગટ હોવી જોઈએ. કારણ કે જાણવાથી આ બધું જાણવું, આ બધું અંદર ને અંદર આપણે એની પ્રક્રિયા થતી હોય, પણ એનું પ્રગટ પણ શું? બાહ્ય લક્ષણો એના હોય. એના બાહ્ય લક્ષણો પિયુરે મળ્યા ના સખીજોને પારખા. આ નૈન ચેન ના વાણી બદલાય. આપણે નૈન એક તો દીકરીને પહેણાવો ને એટલે દીકરી આગળથી આવે ને બીજા દિવસે પાછી, એટલે એનો નૈન ચેન વાળી બધું બદલાઈ જાય. પિયુરે મળ્યાના સખીજોને પારખા, નૈન ચેન વાણી બદલાય. ચાલ ફરી જાય એની છબી ફર. ઘેર ઢીંગલીન જેમ પોત્યા પહેરતી દીનાન ત્યાં જઈ શણગાર પૂરો 16 શણગાર સજીને પછી આવે. પણ આ પીવું મળે તારે. પિયુરે મળ્યાના સખીજોને પારખા, નૈન ચેન વાણી બદલાય. ચાલ ભરી જાય એની છબી ફરી. આખી એની છબી ફરી જાય. આપણા ઘેર દીકરી કેવી હતી સાસરે જાય છે પછી આવે છે તો એની આખી છબી ફરી. એમ સદગુરુના ઘરની વાત મળતા આપણા જીવનમાં આ બધો બદલાવ
આવવો જોઈએ, નહીં તો પાડો જન્મ તારે એને પાડો જ કહેવાય. મોટો થાય તો એને પાડો કહેવાય, અને મરો તોય. અને ભેંસ હોય એનું નામ બદલાય, નાની હોય તારે પાડી. એમ સદગુરુની વાત મળવાથી જીવનમાં પરિવર્તન થાય કે નેમ ચેન વાણી બદલાય, ચાલ ફરી જાય એની છબી પડે. પછી આ તો કે રહેણી કહેણીમાં વર્તાય કે એના સાસુ સસરાના ઘેર પછી જે રહેણી કહેણી હોય એ પાડતી હોય. પિતાના ઘેર તો આમથી આમ રમતી હોય, ઢીંગલા પોતિયા રમતી હોય ને. પિયરિયાની અંદર આટલાથી નીચેનો ભાગ પિયરિયો છે. બધું ભરેલું છે. મજા આવી ગઈ. એટલે કહેવાનો મતલબ એ છે કે માવજીરામ બાપુ જેવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળ્યા હોય અને જીવનની અંદર જીવન કેવું આવે, બ્રહ્મનિષ્ઠ ગુરુ આપણને શું આપે? બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસેથી આપણને ધ્યાન, વૈરાગ, ધ્યાન, આધીનતા આ બધું મળતું હોય. અને આ બધું મળવાથી આપણું જીવન વૈરાગી બનવું જોઈએ. વૈરાગી નહીં, જીવન વૈરાગી. વૈરાગ થવો જોઈએ ગુરુ પ્રત્યે, ગુરુએ આપેલી વસ્તુ પ્રત્યે. વૈરાગ થાય પણ ક્યારે થાય? સંસારના તમામ જે રાગ આપણા પડ્યા છે, સંસારના દરેક ચીજોમાં રાગ પડ્યા છે. આપણો બધી જગ્યાએ રાગ છે. રાગ કહેવાનો મતલબ કે આસક્તિ. બધાની અંદર આસક્તિઓ પડેલી છે. એ આસક્તિઓ છૂટી જાય, એ રાગ છૂટી જાય. પણ એ જ રાગ જતો નહીં, પણ એ જ રાગ ગુરુમાં થાય ને તો વૈરાગ આવી જાય. જેટલો રાગ કે જૈસે પ્રીત હરામ છે એસે હરિ में હોય. આપણે જગતની તમામ વસ્તુઓ સંતોએ હરામ કીધી છે. તમામ વસ્તુ જ્યાં જ્યાં આપણે મોહ પડેલા છે, આસક્તિઓ પડેલી છે, જ્યાં જ્યાં આપણા વિકારો પડેલા છે, એ બધી વસ્તુઓ હરામ કીધેલી છે. કારણ કે એ વસ્તુ આપણા ઉગારા માટે કામમાં આવે નહીં. ઉગારા માટે તો ફક્ત સદગુરુનું વચન, સદગુરુનું ધ્યાન, સદગુરુનું સ્મરણ અને નિજ સ્વરૂપનું ભાન. આ નહીં થાય ત્યાં સુધી બધી વાતો કેમ એટલી આખી જિંદગી નામની વાતો કરીશું, નામની વાતો કરીશું કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાતો કરીશું. પણ જ્યાં સુધી સ્થિરતા નહીં આવે જીવન, આદિ વ્યાધિ ઉપાધિઓ તો હશે અને આવતી જતી હશે. પણ જેમ કમળ પાણીમાં હોય અને પાણી એને અડી શકતું નહીં, એમ આ સંસારની તમામ વસ્તુઓ તમારી આસપાસ જ ફરતી હોય, પણ તમે પોતાના સ્વરૂપ પર સ્થિર હશો. નિજ સ્વરૂપ જેને સદગુરુ ઓળખાવે છે, નિજ સ્વરૂપ જેને કહેવામાં આવે છે કે પોતે કોણ છો. અને આ બધું સદગુરુની જે સંપત્તિ, સદગુરુની સંપત્તિ કઈ? સદગુરુ જે કંઈક આપણને આપે એ બધી સંપત્તિને ઓળખનાર કોણ? એ ઓળખનાર તમે. અને અમને ઓળખનાર કોણ?
નામ ન ઓળખનાર કોણ? આપનાર કોણ અને ઓળખનાર કોણ? બેની એકતા થઈ જાય પણ આ થોડું મુશ્કેલ છે કે ગુरु से लगन कठिन है मेरे भाई, પણ લગ્ન લાગ્યા વિના પાર નહીં પડતો. લગ્ન હોય છે, લગ્ન હશે કાકા, લગ્ન હોય ને, લગ્ન થાય ને તો જ પીવું મળે. લગ્ન થાય તો જ પીવું મળે. એમ જીવનની અંદર ભજન, ભાવ, ભક્તિ, ત્યાગ, દયા, આધીનતા, નિર્મળતા, આ બધું પ્રાપ્ત થાય એના માટે રોજે રોજ સંતોનો સત્સંગ, સંતોનું શરણ, સંતોનું મિલન, જે પદ્મો હોય એ રીતની વાત છે. ભક્ત હોય તો સંતોના શરણમાં, સંતો હોય તો સંતોનું મિલન. એમ રોજે રોજ ના થાય તો 10 દાડે, અઠવાડિયે, 5 દાડે, 25 દાડે, મહિને, 2 મહિને, પણ આ સાનિધ્ય, કારણ કે આપણા આગળના ઇતિહાસો જાણીએ, જોઈએ તો ખબર પડે એકબીજા સંતો એકબીજાને મળ્યા છે. કારણ કે જાણતા હતા એકબીજાને મળવાનું ક્યાં જરૂર હતી, પોતાના બેઠા ના. પણ આના સિવાય પેલી વસ્તુનો ઉગાવ થાય નહીં. કારણ કે તમને વાત તાજી એ પોતાને રહેશે, સામે વાળા નહીં રહેશે. આના હિસાબે એટલે સંતોનો સત્સંગ, સંતોનું સાનિધ્ય, આ રીતે એકબીજાના રસ દર્શનનો લાવો. કદાચ કોઈ વાર એવું બને કે વગર બોલે તમને જોવાથી માનો આનંદ ઉભરાય. संतों संग एवं ना जानो किस भेष में हरि मिल जाए, આમાંથી કોઈને જોવાથી આનંદ કરે. એમ પરસ્પર દર્શનનો લાવો. કારણ કે જેને વાત જાણેલી હશે સંપૂર્ણ રીતે તો એને સંતોમાં સદગુરુ દેખાશે ને દેખાશે. એમ ઠરવા માટે કોઈ જગ્યા જરૂર છે. જગ્યા શું? સંતોનો સત્સંગ, સંતોની વાણી, સંતોનું મિલન, આ બધું જરૂરી માવજીરામ બાપા એમના ગુરુ સામદેવ. એનાથી આગળ મૂળ જાય તો શ્રીમદ રાજચંદ્ર, બરાબર. એટલે લગભગ 100 વર્ષથી ઉપરની વાત છે. એનાથી ઉપર ને શ્રીમદ રાજચંદ્ર 100 વર્ષ. આપણે પછી 20 વર્ષ પહેલા કોઈ મળ્યા હોય તેનું નામ ભૂલી જઈએ, નામ યાદ રહેતું નથી. તો આ નામ કેમનું પાકું થયું? એના પહેલા હજારો વર્ષ પહેલા થઈ ગયા સંતો ભગવાનના જે એમના નામ આપણે યાદ છે. આપણે ત્રીજી પેઢીનું નામ યાદ નહીં.
ત્રીજી પેઢીમાં આપણા દાદા થઈ જાવ તો એનું નામ નહીં ખબર. તો આ નામનો ઉગાવો થયો ને આ નામનો નહીં. પણ એ નામ એ સદગુરુ શરણે જયેલા છે બધા. જે આ નામ રહ્યા છે ને એ ગુરુ શરણે ગયેલા એના નામ. નામ તો એનું એ જ પાડેલું છે, એ જ નામ અમર થાય છે. પણ કેવી રીતે થાય છે? એ નામી છે ને એ નામ અને અનામ બેનું મિલન કરાવે. નામ અનામની અંદર ભળી જાય ને તો એ નામ તમારું અમર. એમ નામી આપણા સદગુરુ છે, સદગુરુ જીતુદાસ બાપુ. આ નામી જ નામ અનામનું મિલન કરાવે. એના દ્વારા અત્યારે આ જગત પર નામ રહેલા છે. સંતોના મહાપુરુષો આગળ થઈ જાય એમના. એવા તો કેટલાય લાખો કરોડો અબજો જીવો જતા રહ્યા છે જેના નામ આપણને ખબર નહીં. ભક્તિ કરનારા ઘણા જતા રહ્યા છે તોય ખબર નહીં. પણ જેને ચોક્કસપણે આનો અનુભવ થયો છે અને એના દ્વારા આ જે પ્રાપ્ત કર્યું છે એના નામ છે. બાકી એવા ઘણા ગુફાઓમાં તાર જેટલાય પડી રહ્યા છે એના નામ આપણને ખબર નહીં. બધા સમજુ પુરુષો મહાપુરુષો છો, મારુતિરામ બાપાના બધા સાધીન દેવાના મહાપુરુષો છો. એટલે આના વિશે બહુ ચર્ચા થાય એમ નહીં. પણ કહેવાનો મતલબ કે આ વાત તાજી રહી. આની વાત એવું નહીં કે તમને હું સમજાવવા માંગુ. બધાને પોતાને તાજી રહે દરેક અરસપરસ. કારણ કે એકલા તમે ઘેર બેસી રહેશો તો આનું મંથન નહીં કરી શકો. કારણ કે આધી વ્યાધી ઉપદ્રવમાં તો પડી જવાનું. કઈ ને કઈ એવા સંસારના કામ આવી જાય, કઈ ને કઈ હોય. એટલે એની અંદર અને આ રીતે ભેગા થઈશું તો પેલી વાત નીકળશે ને આપણી વાત એકબીજાની અરસપરસ તાજી રહેશે. એટલે આટલું કહી દઉં મારી વાણીમાં વિરામ આપું છું. બોલ સદગુરુ. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ શું સમજો છો.